ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં કમલેશ વાઘેલાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત વાલ્મીકી સમાજ દ્વારા મૌન રેલી યોજી કડક સજાની માંગ। જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ગત 7 જુલાઈના રોજ કમલેશ વાઘેલાની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વાલ્મીકી સમાજમાં ભારે આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે। આ ઘટનાના વિરોધમાં અને મૃતકને ન્યાય અપાવવાની માંગ સાથે આજે જેતપુરમાં વાલ્મીકી સમાજ દ્વારા ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ગત 7 જુલાઈના રોજ કમલેશ વાઘેલા નામના યુવાનની જાહેરમાં કરાયેલી કરપીણ હત્યાના બનાવને પગલે સમગ્ર વાલ્મીકી સમાજમાં ભારે આક્રોશ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે। આ ઘટનાને પગલે અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે જેતપુર ખાતે વિશાળ સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા। શ્રદ્ધાંજલિ સભામાં મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મૃતક કમલેશ વાઘેલાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ એક શાંતિપૂર્ણ મૌન રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જેતપુર સિટી પોલીસ મથકે પહોંચી હતી। પોલીસ મથકે સમાજના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનમાં આ હત્યાકાંડના મુખ્ય આરોપી જયન વાઘેલા અને તેને મદદ કરનાર ધ્રુવ નૈયા સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ નિર્દોષ યુવકની જાહેરમાં થયેલી હત્યા અત્યંત નિંદનીય છે। આરોપીઓને ફાંસીની સજા મળે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। ન્યાયની આ લડતમાં જોડાવા માટે માત્ર જેતપુર જ નહીં પરંતુ ગોંડલ, જૂનાગઢ, બગસરા, સુરેન્દ્રનગર, પોરબંદર અને રાણાવાવ સહિતના સૌરાષ્ટ્રભરના વિવિધ વિસ્તારોમાંથી વાલ્મીકી સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જેતપુર આવી પહોંચ્યા હતા। તમામ આગેવાનોએ મૃતક પરિવારને સાંત્વના પાઠવી હતી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અમુ સિંગલ, જેતપુર। પરમાર, રાજકોટ વાલ્મીકી સમાજના પ્રમુખ, ગઈ 7 તારીખે કમલેશભાઈ વાઘેલા નામના યુવકની જે જેતપુર ખાતે હત્યા થયેલ હતી, આજે જેતપુર વાલ્મીકી સમાજ દ્વારા એની શ્રદ્ધાંજલિ અને સૌરાષ્ટ્રભરના આગેવાનોને બોલાવવામાં આવેલા, જેમાં ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાણાવાવ, બગસરા સહિતના આગેવાનો બધા હાજર રહ્યા છે અને આજે પીઆઈ સાહેબને આવેદન આપેલ છે કે જે કમલેશભાઈની હત્યા થયેલ છે, આ હત્યા વાલ્મીકી સમાજના જ એક યુવક દ્વારા કરવામાં આવેલ છે, પણ કોઈને ક્યાંય કાયદાકીય કોઈ વ્યક્તિને મારવાનો અધિકાર કાયદો આપતો નથી। તો આ ગુનેગારને આકરામાં આકરી સજા થાય અને એને દાખલારૂપ સજા મળે એવી તમારા સૌરાષ્ટ્રના તમામ વાલ્મીકી સમાજની લાગણી છે। સાથોસાથ આ ઘટનાનું જે કારણ દર્શાવવામાં આવે છે મૈત્રી કરારનું, એ અને સત્યના કારણમાં ઘણું અલગ કારણ છે એવું અહીંયા સ્થાનિકો દ્વારા પણ જાણવા મળેલ છે। આજે વાલ્મીકી સમાજના જેતપુર વાલ્મીકી સમાજના અજયભાઈ વાઘેલા, પરેશભાઈ વાઘેલા સહિતના આગેવાનો અમે બાબા સાહેબના પ્રતિમાએ ફૂલહાર કરીને જેતપુર પોલીસ મથકે આવેદન આપ્યું છે અને આમાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની માંગણી અને લાગણી છે। મારે કમલેશભાઈ માથે એમ કે છે મારી માનું વેરવાયું, મારી માનું વેરવારવાની વાત જ નથી સાહેબ। આમાં ઊંડું રહે છે અને 12 વર્ષ પહેલાની વાત નથી, બહુ ઊંડા ઉતરી અને અમને ન્યાય અપાવો અને અમારા કમલેશભાઈના આત્માને તો જ શાંતિ થાય અને એને ફાંસીની સજા અપાવો।